ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો મારા ખેડૂત મિત્રો બધા? હું છું પ્રકાશ ઠાકોર, ગામ રમાના, મોડાસર વાલી. તો જુઓ ખેતીવાડી. તો મિત્રો ઘઉંની ખેતી કરેલ છે, તો પાણી પણ મૂકી દીધું છે ઘઉંમાં. આ ત્રીજું પાણી છે. તો 2 દિવસ થયા પાણી મૂક્યા. તો સોરી, જો ત્રીજા પાણીમાં ઘઉં ડોડોમાં આવી ગયા છે, મોટા મોટા થઈ ગયા છે. તો જુઓ તમે. તો મિત્રો ખાતર પણ નાખ્યું હતું, 3 ગુણ ખાતર નાખ્યું છે. ને ખાતર તો નાખવું જ જોઈએ, કેમ કે ખાતર વિના તો થાય ના. ને ઘઉંમાં તો ઓછું જ નાખવું જોઈએ, કેમ કે ખાવા માટે રાખવા પડે ને, એટલે ખાતર ઓછું હોય તો સારું. જુઓ મિત્રો, આ બાજુ વચ્ચે નેક છે, તો આ બાજુ પણ પાણી જાય છે, અને આ સાઈડ પણ પાણી જાય છે. જુઓ, તો મિત્રો બંને બાજુ પાણી જાય છે. એક જ નેક બનાવેલી છે વચ્ચે. તો તમને બતાવી દઉં પાણી ક્યાંથી આવે છે, કૂવો પણ બતાવું, મોટર છે. તો તમે જોજો, તમને બતાવું. મોટર છે, ડીપી છે. તો મિત્રો આ ડીપી છે, અહીંથી, અને સ્ટાર્ટર બતાવું તમને. આ સ્ટાર્ટર છે, તો અહીંથી ચાલુ બંધ કરવાનું. અહીં ચાલુ કરીને અહીંથી દબાવવાનું, એટલે ચાલુ થઈ જાય. તો આ છે ડીપી. તો મિત્રો કૂવો પણ બતાવી દઉં તમને. અહીં જય ગોગા બાપાનું પણ મંદિર છે, અને જય ગોગા બાપા, જય માતાજી. તો મિત્રો ચલો હું તમને બતાવું કૂવો. પાણી ભરવા માટે લાવ્યા હતા કુંડું, જોઈ લો. અને આ છે મશીન. તો જુઓ, મશીન ચાલુ જ છે. તો મિત્રો પહેલાં મોટર નથી, ત્યારે મશીનથી જ ચાલુ કરીને પાણી વાળતા હતા. તો હવે મોટર આવી ગઈ છે, તો મશીન બંધ છે. મશીનનો બહુ ઉપયોગ કર્યો, કેમકે બહુ જ જૂનું મશીન છે.
કેમકે અમારા વડીલોએ લાવેલું છે રાજકોટથી. તો 8નું મશીન છે અને સારું છે, અત્યાર સુધી ચાલ્યું અને ચાલુ જ છે. કન્ડિશન સારી જ છે મશીનની. પટ્ટો બટ્ટો બધું તૈયાર જ છે. કૂવો, પંખો પણ છે, મોટર છે. તો મિત્રો કેમ છો બધા મારા ફ્રેન્ડ્સ, ફેસબુક મિત્રો, રમણા ગામના બધા દોસ્તો, તમે જોતા રહેજો મારા વિડીયો, મારા પેજને ફોલો કરજો. તો જો મિત્રો, ચીકુરી નાખેલી છે. દૂધનું હોય તો ચીકુરી જોઈએ ગાય ભેંસ માટે, તો લીલું આવેલું છે. તો જુઓ તમે. આ છે જાર આવેલી છે. તો મારા મિત્ર આવે છે જાર કાપવા માટે. તો તમને બતાવો કોણ છે મારા મિત્ર. જુઓ તમે આગળ. જો આ છે નટુભાઈ, મારા મિત્ર છે. જો ઘાસ લેવા આવ્યા છે ચાર કાપવા માટે, ભેંસ માટે. તમને બતાવવા જાર કટિંગ કરી છે. જો આ છે મારા મિત્ર નટુભાઈ. કેમ છે નટુભાઈ? ચાર કાપવા આવ્યા છો? ચાર કાપવા માટે. હા, તો કેટલી ભેંસો છે આપણે? ચાર ભેંસો છે. હા, દૂધનું હોય તો લીલું તો જોઈએ જ, સારું કહેવાય. હા, જાર વાર વાવી દીધી છે તમે. વહેલા લેવા આવ્યા છો જાર. સરસ કામ કરો છો તમે. તો સારું, દૂધનું હોય તો કંઈ જવું પણ ના પડે અને ઘરનું કામ પણ થાય, બધું જ કામ થાય. જય માતાજી મિત્રો.